તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવતીકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે। ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા ગઈ રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા। તેમણે ગામ લોકો સાથે ખાટલા બેઠક કરીને આ ઐતિહાસિક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું। હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ અગાઉ ક્યારેય આવા સ્તરે ઉજવવામાં નથી આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ શક્ય બન્યું છે। તેઓ શાળા પ્રવેશોત્સવમાં દેવ મોગરા ગયા હતા, હવે ફરી આવે છે। તેમણે ગામ લોકોને અપીલ કરી છે કે ઠંડીમાં પણ હું આમંત્રણ આપવા આવ્યો છું, દરેક વ્યક્તિ 100 વ્યક્તિઓને આમંત્રણ આપે। તો જે રીતે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને તમામ ગામના લોકોને આમંત્રણ આપ્યું હતું, ખાટલા બેઠક યોજી હતી। આદિવાસી સંસ્કૃતિને દેશ દુનિયા સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ તેમ પણ જણાવ્યું। તેમની સાથે મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ નીલ રાવ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો હેતુ છે। આવતીકાલે પીએમ મોદી આવવાના છે ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ ઇન્દ્રવર્ણા ગામ ખાતે પહોંચ્યા હતા અને ખાટલા બેઠક છે તે યોજી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સૌ રાજ્યના બધા જ જિલ્લાથી, બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। હું નરેન્દ્રભાઈ મોદીજીને આપ સૌ વતીએ આજે આભાર માનવા માંગુ છું કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો, દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં, બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રીના શપથ લીધા। અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા, કોઈ સરકારે ક્યારેય, તમે ક્યારેય સાંભળેલું? કાકાની ઉંમર હશે, મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર નહીં હોય કે પહેલા શું હતું, પરંતુ આ 50-70 વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી? ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી? પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે।